વેલકમ બેક। આગળ જોઈશું સમાચાર વિગતવાર। તો સમાચાર સુરતથી। સુરતમાં ખાડીપુરની દુર્ઘટનામાં મજૂરોના મોતના મુદ્દે ગુજરાત સંઘર્ષ મજૂર યુનિયને કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ રજૂ કરી દીધી છે। યુનિયનના જણાવ્યા પ્રમાણે 7 જુલાઈ ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની ઘટનામાં 50થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં અંદાજે 25થી 30 મૃતકો મજૂર વર્ગના હોવાની આશંકા છે। મૃતકો ટેક્સટાઇલ, ડાયમંડ, પાવરલૂમ, ગાર્મેન્ટ અને કન્સ્ટ્રક્શન સેક્ટર સાથે સંકળાયેલા હતા। યુનિયને મૃતક મજૂરોના પરિવારોને તાત્કાલિક યોગ્ય આર્થિક વળતર ચૂકવવા તેમજ અનાથ બનેલા બાળકોને શિક્ષણ અને ભવિષ્ય માટે વિશેષ સરકારી યોજના અમલમાં મૂકવાની માંગ કરી છે। આ ઉપરાંત સ્લમ વિસ્તારમાં પૂરના કારણે નુકસાન ભોગવનાર મજૂર પરિવારને હજુ સુધી ન મળેલી ₹6,800ની સહાયનો સર્વે કરીને વહેલી તકે ચૂકવણી કરવા માટે માંગ ઉઠી છે। તો સુરતથી સમાચાર। પૂર પીડિત મજૂરો માટે વળતરની માંગ ઉઠી છે। મજૂર યુનિયને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। ગત 7 જુલાઈના રોજ સુરતમાં ખાડીપુરની જે ઘટના બનેલ હતી તેમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરી જવાની જે ઘટના થયેલ છે તેમાં ઉધના, પાંડેસરા, લિંબાયત, બમરોલી, અલથાણ, સચિન, નવાગામ અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલું હતું, જેમાં ખાડીવાળા વિસ્તારો જે છે તેને વધુ પડતી તેમાં પાણી ભરાઈ જવાથી કેટલાક મજૂરો જે છે તે પોતાની કંપનીથી પરત ફરતી વખતે તણાઈ જવાથી એમનો દુઃખદ દેહાંત થયેલ છે। સરકારશ્રીના અને મીડિયાના આંકડા મુજબ 50થી વધુ લોકોને ધ્યાન તેનામાં થયેલું છે, પણ અમારા જાણ મુજબ કરીબ 25થી 30 જે છે તેના મજૂર વર્ગના લોકો જે છે તેઓનું ધ્યાન થયેલું છે। એવા લોકોના પરિવારને ગુજરાત સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવામાં આવે, તેમજ જે સ્લમ વિસ્તારો છે જ્યાં મજૂર વર્ગના લોકો રહે છે તે વિસ્તારોમાં પણ પાણી ભરી જવાની ઘટના બનેલ હતી, તેવામાં એ પરિવારોને પણ સરકારશ્રી દ્વારા 6,800 તેમજ બીજી પણ કોઈ સહાય એમને આપવામાં આવે અને વહેલી તકે એમનો સર્વે કરવામાં આવે એવી ગુજરાત સંઘર્ષ મજૂર યુનિયન વતી હું